નમસ્કાર મિત્રો, ઇન્ફોર્મેશન મોલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જે લડે છે તે જીતે છે, આ વાત લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો શીખવી ગયા છે. ગુજરાતમાં ભાજપ 25 બેઠકો પર પોતાનો દમ દેખાડી ચૂકી છે, પરંતુ ચર્ચા અત્યારે કોંગ્રેસે જીતેલી બનાસકાંઠા બેઠકની છે. આ બેઠક પર જીત તેમના ફાયર બ્રાન્ડ કહેવાતા જ્ઞાનીબેન ઠાકોરે મેળવી છે. જ્ઞાનીબેન ઠાકોરની સામે ભાજપના રેખાબેન ચૌધરી હતા, જેમના સમર્થનમાં ખુદ પીએમ મોદી ઉતર્યા હતા. રેખાબેન ચૌધરી બનાસ ડેરીના સ્થાપક ગલબા કાકાના પૌત્રી છે, એટલે કે સીધી રીતે બનાસ ડેરી સાથે તેઓ જોડાયેલા છે. આટલા પડકાર હોવા છતાં તેમણે પ્રચાર મેદાનમાં પોતાનો દમ દેખાડ્યો હતો. બનાસકાંઠાના લોકો પાસે મામેરાના મત માંગ્યા અને આ રીતે તેમણે આત્મીય સંબંધો બાંધવાનો પ્રયાસ કર્યો, જે સફળ નીવડ્યો. મતલબ કે જ્ઞાનીબેન લડ્યા એટલે તેઓ જીત મેળવી શક્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના પાટણના ઉમેદવાર ચંદન ઠાકોર છે, જેમણે ભાજપના ઉમેદવારને જબરદસ્ત ટક્કર આપી. છેક સુધી તેઓ લડ્યા અને થોડા મતના અંતરથી ભાજપના ઉમેદવારથી તેઓ હાર્યા. પરંતુ અહીં તેમની લડતને યાદ રાખવી પડશે. જો આવનારા 5 વર્ષ તેઓ પ્રજા વચ્ચે રહે અને મહેનત કરે તો આવનારી ચૂંટણીમાં તેઓ જીતનો સ્વાદ ચાખી શકે છે. આ જ વાત ભરૂચ બેઠક પર પણ લાગુ પડે છે. 1998થી જીતતા આવતા મનસુખ વસાવાને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ કાંટેકી ટક્કર આપી હતી. આ ઉમેદવારો એવા મુકાબલો લડ્યા કે જેને હરીફ પક્ષો પણ યાદ રાખશે.